હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી ક્રિસ્પી આલુ સેન્ડવિચ બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ. ક્રિસ્પી આલુ સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં સ્પેશિયલ સેન્ડવિચ માટેની સ્પાઇસી ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે નાના એવા મિક્સર જારમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 2 નંગ જેટલા તીખા મરચાં લીધા છે. અહીંયા આ ચટણી હું તીખી બનાવી રહી છું માટે મેં તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ તેમાં 4 થી 5 નંગ જેટલી લસણની કળીઓ ઉમેરીશું. અહીંયા જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકાય, પણ જો ખાતા હો તો જરૂરથી એડ કરજો. તેનાથી જ આપણી આ ચટણી મસ્ત ટેસ્ટી બનશે અને સેન્ડવિચમાં પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલા ચંપાકલી ગાંઠિયા ઉમેરીએ છીએ. અહીંયા ગાંઠિયાની જગ્યાએ તમે નાયલોન સેવ કે પછી કાચી શીંગ કે દાળિયાના દાણા પણ લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને ત્યારબાદ તેમાં 1/4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. આ ચટણીમાં ખાંડ ઉમેરવી એ ટોટલી ઓપ્શનલ છે. હવે તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી અને મસ્ત એવી ગ્રીન ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી આપણી ગ્રીન ચટણી છે, સારી રીતના મેં બનાવી લીધી છે. અને આ ચટણી છે બહુ રની ટાઈપ નહીં અને વધારે થીક પણ નહીં, આપણે બ્રેડની સ્લાઇસ પર લગાવી શકીએ એ સરસ બનાવવાની છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી અને સાઈડમાં રાખીશું. હવે આપણે સેન્ડવિચ માટેનો સ્પાઇસી આલુ મસાલો બનાવીશું. તો તેના માટે એક કડાઈમાં 4 થી 5 ચમચી જેટલું મેં તેલ લીધું છે. તેલને ખૂબ જ સારી રીતના ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1/4 ચમચી હિંગ ઉમેરીશું. અહીંયા જો આ આલુ મસાલામાં તમારે રાઈનો વઘાર ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં 3 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળીનો કલર જલ્દી ચેન્જ થઈ જાય અને ડુંગળી સારી રીતના કૂક થઈ જાય તેના માટે અહીંયા મેં 2 ચપટી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે આ ડુંગળીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાતળી લઈશું અને ડુંગળીનો કચાશ દૂર થઈ જાય અને મસ્ત એવો લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને 1 થી 2 મિનિટ માટે સારી રીતના સાતળી લઈશું. અહીંયા ડુંગળીને ખૂબ જ વ્યવસ્થિત રીતના સાતળવાની જેથી મસાલો છે એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થાય અને સેન્ડવિચ પણ ખાવામાં એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, મસ્ત એવી સતળાઈ ગઈ છે. હવે તેમાં 2 નંગ જેટલું ઝીણું સમારેલું મીડિયમ તીખાસવાળું લીલું મરચું ઉમેરીશું અને 1 ચમચી ખમણેલું આદું અને 1 ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી અને ચમચાની મદદથી મિક્સ કરી અને તેને સાતળી લઈશું. સતળાઈ ગયા બાદ તેમાં અહીંયા 10 થી 12 નંગ જેટલા બટેકાને પહેલેથી જ મેં બાફીને રાખ્યા છે. અહીંયા બાફટ સમયે પણ મેં એમાં મીઠું ઉમેરી છું. તો આ બટેકાને હાથ વડે જ આવી રીતના મેશ કરી અને તેમાં ઉમેરી દઈશું. અહીંયા જો બટેકાને તમારે હાથ વડે મેશ ન કરવા હોય તો મેશરની મદદથી અથવા તો બટેકાને ખમણીને પણ લઈ શકો છો. તો હું આવી જ રીતના બધા જ બટેકાને હાથ વડે આવી રીતના મેશ કરતી જઈશ અને આપણે તેમાં ઉમેરતા જઈશું. હવે બધા જ બટેકાને હાથ વડે મેં મેશ કરી લીધા છે. હવે એમાં મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલું મેં લાલ તીખું મરચું પાવડર લીધું છે. અહીંયા આ આલુનો મસાલો હું થોડો એવો સ્પાઇસી બનાવી રહી છું. અહીંયા તમારે કેટલું સ્પાઇસી જોઈએ છે તે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો તમે એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર વધારે કે ઓછું ઉમેરી શકો છો. લાલ મરચું પાવડર ઉમેર્યા બાદ અહીંયા મેં નાની એવી ચમચી 1.5 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેર્યો છે. અહીંયા જો મોટી ચમચી હોય તો તમે 1 ચમચી પણ ગરમ મસાલો લઈ શકો છો. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે. ચાટ મસાલો ઉમેર્યા બાદ અહીંયા મેં 1 કપ જેટલા ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા લીધા છે અને 1 નંગ જેટલો લીંબુનો રસ ઉમેરીશું. અહીંયા મારે લીંબુ છે એ નાનું સાઇઝમાં હોવાથી મેં 1 નંગ જેટલું લીધું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા બટેકા બાફવામાં પણ મીઠું ઉમેર્યું છે એટલે માટે આપણે બેલેન્સ કરીને મીઠું નાખીશું. અહીંયા જો તમારે લીંબુ વધારે મોટું હોય તો તમે અડધા નંગ જેટલું લીંબુ પણ ઉમેરી શકો છો. અહીંયા મારે નાનું લીંબુ હોવાથી મેં 1 નંગ જેટલો લીંબુનો રસ ઉમેરી અને 1 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણાને ઉમેરી દઈશું. અહીંયા મેં લીલા ધાણાનું પ્રમાણ ખૂબ જ વધારે રાખ્યું છે જેથી સેન્ડવિચ ખાવામાં ટેસ્ટી લાગે અને મસાલો પણ મસ્ત બનીને તૈયાર થાય. હવે ચમચાની મદદથી બધા જ બટેકાને મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું અને આવી રીતના ચમચાની મદદથી બટેકાને મેશ કરી લઈશું અને મસ્ત એવો બટેકાનો માવો બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો લાલ ચટાકેદાર અને સ્પાઇસી એવો સેન્ડવિચ માટેનો આલુ મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે એને એક બાઉલમાં કાઢી અને થોડીવાર માટે એને ઠંડુ થવા દઈશું.
તો આ રેસીપી છે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. મારા કહેવાથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. હવે આપણે સેન્ડવિચ બનાવીશું. તો તેના માટે અહીંયા 2 સ્લાઇસ મેં વ્હાઈટ બ્રેડની લીધી છે. અહીંયા તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. હવે બંને બ્રેડમાં આવી રીતના ચારે તરફ અમૂલ બટરને અપ્લાય કરી લઈશું. હવે બંને બ્રેડમાં મેં સારી રીતના અમૂલ બટર લગાવી લીધું છે અને આપણે સેન્ડવિચ માટેની સ્પેશિયલ સ્પાઇસી ગ્રીન ચટણી બંને બ્રેડની સ્લાઇસમાં લગાવી દઈશું. અહીંયા તમારે એક સેન્ડવિચ પર ગ્રીન ચટણી અને બીજી બ્રેડની સ્લાઇસ પર ટોમેટો કેચઅપ લગાવવું હોય તો પણ લગાવી શકાય, પણ હું બંને બ્રેડની સ્લાઇસ પર આવી રીતના સેન્ડવિચની ગ્રીન ચટણી લગાવી રહી છું. હવે અહીંયા મેં 3 ચમચીથી પણ થોડો વધારે એવો આલુનો મસાલો લીધો છે. અહીંયા બ્રેડની સાઇઝ જો નાની હોય તો તમે 2 ચમચી જેટલો પણ લઈ શકો છો, પણ અહીંયા મારે મોટી એવી બ્રેડની સ્લાઇસ હોવાથી મેં 3 ચમચીથી પણ વધારે એવો આલુનો મસાલો લીધો છે. હવે બધા જ મસાલાને આવી ચમચીથી આવી રીતના સ્પ્રેડ કરતા જશું અને ચારેય તરફ આવી રીતના બધા જ આલુના મસાલાને આપણે આવી રીતના અપ્લાય કરી દઈશું. હવે સારી રીતના અપ્લાય થઈ ગયા બાદ અહીંયા જે આપણે બીજી બ્રેડની સ્લાઇસ છે તેના ઉપર લગાવી દઈશું. અહીંયા તમારે આ સ્ટેજ ઉપર આલુના મસાલા ઉપર ચીઝ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. હવે આપણે સેન્ડવિચ છે શેકવા માટે રેડી થઈ ગઈ છે. અહીંયા આ સેન્ડવિચને હું તવા ઉપર જ શેકવી રહી છું. અહીંયા તમારે ગ્રીલરમાં સેન્ડવિચને શેકવી હોય તો પણ શેકી શકો છો. હું અહીંયા નોનસ્ટિક તવા ઉપર જ આ સેન્ડવિચને શેકી રહી છું. હવે સેન્ડવિચ માટેનો તવો છે સારી રીતના ગરમ થઈ ગયો છે. હવે તેના ઉપર અમૂલ બટર લગાવી દઈશું. અહીંયા તમે બટરની જગ્યાએ ઓઇલ પણ લઈ શકો છો. અને આપણે જે સેન્ડવિચની બ્રેડની સ્લાઇસ રેડી કરીને રાખી છે, હવે તેને બંને સાઈડ મસ્ત એવો બ્રાઉન કલર આવે અને બ્રેડનું ઉપરનું એકદમ ક્રિસ્પી લેયર થાય ત્યાં સુધી એને બંને સાઈડ શેકી લઈશું અને આવી રીતના તવીથાની મદદથી પ્રેસ કરતા જઈશું. હવે 2 મિનિટ બાદ આપણે બીજી સાઈડ પણ આવી રીતના પલટાવી લઈશું અને મસ્ત એવું ક્રિસ્પી પડને કરી લઈશું અને બીજી સાઈડ પણ આવી રીતના આપણે બટરને લગાવી દઈશું. હવે બંને સાઈડ આવી રીતના થોડી થોડી વારે ફેરવતા જશું અને મસ્ત એવો બદામી કલર પણ આવી ગયો છે. હવે આપણી સેન્ડવિચ પણ રેડી થઈ ગઈ છે. હવે બંને સાઈડ સેન્ડવિચ છે સારી રીતના શેકાઈ ગઈ છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને સ્પાઇસી આલુ સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. હવે આ સેન્ડવિચને હું પિઝા કટરની મદદથી 4 ભાગમાં કટ કરી લઈશ. અહીંયા તમારે 2 ભાગમાં કટ કરવી હોય તો પણ કરી શકાય, પણ આવી રીતના 4 ભાગમાં કટ કરવાથી બાળકોને પણ ખાવામાં ઇઝી રહેશે અને સરળતા રહેશે. અને આવી રીતના પીસ કરીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. જો બાળકોને લંચ બોક્સમાં દેવી હોય તો તમે જે ઘઉંની બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો. તો તમને એક કટ કરી અને બતાવું તો મસ્ત એવો આપણો આલુનો મસાલો અને ગ્રીન ચટણી પણ સારી રીતના દેખાઈ રહી છે અને મસ્ત જોવામાં પણ અને ખાવામાં પણ એટલી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને સર્વિંગ કરીશું. તો અહીંયા હું એને સ્પાઇસી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. હવે એને ગાર્નિશિંગ કરીશું ટોમેટો કેચઅપ, નાયલોન સેવ અને ઝીણી સમારેલા ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તરત જ ખાવાનું મન થઈ જાય એવી ક્રિસ્પી આલુ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પણ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી જ મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.